નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું મેઘ બહેરની. તો હવામાન વિભાગની આગાહીને લઈને ફરી એકવાર વરસાદે સુરતને ખમરોળ્યું છે. સુરતના ઉધના વિસ્તારમાં અચાનક જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. અચાનક વરસાદને પગલે કામ અને ધંધા અર્થે જતા લોકો વરસાદમાં અટવાઈ ગયા હતા. સુરતના ઉધના, પાંડેસરા, ડિંડોલી, અઠવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો સુરતના દ્રશ્યો આપ જોઈ શકો છો. સુરતને વરસાદે ઘમરોળ્યું હતું. મહત્વની વાત છે કે ઉધના વિસ્તારમાં અચાનક જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો. સુરત શહેરમાં ફરીથી ધોધમાર એન્ટ્રી જોવા મળી રહી છે. વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ઉધના સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જોઈ શકાય છે હાલ વરસાદી માહોલ જામ્યો છે. એટલું જ નહીં પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરત શહેરના ઉધના વિસ્તારના દ્રશ્યો છે, જે હાલ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદને લઈને હવે લોકો પણ ઠંડક અનુભવી રહ્યા છે. છત્રીનો સહારો લઈ રહ્યા છે. ઘરેથી કામ ધંધા અર્થે નીકળતા લોકો હવે છત્રી લઈને નીકળતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વહેલી સવારે અચાનક જ વાદળછાયા વાતાવરણની અંદર વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે હાલ હવે લોકો રેનકોટ, છત્રી લઈ હવે કામ ધંધા અર્થે નીકળ્યા છે. ગતરોજ જે રીતના વરસાદે રાહત લીધો હતો અને રાહત લીધા બાદ આજે વહેલી સવારે જે રીતના ધોધમાર વરસાદ ઉધના સહિતના અઠવા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અને તેને લઈને હવે લોકોએ ઠંડક અનુભવી રહ્યો છે. એટલું જ નહીં આપણે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા કે જે રીતના પવનની સાથે હાલ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને વરસાદ જોતાની સાથે જ હાલ હવે લોકોએ હવે થોડોક ઠંડક અનુભવી રહ્યા છે. કારણ કે ગતરોજ વરસાદે રાહત લીધો હતો અને રાહત લેતા ગરમી શહેરની અંદર જોવા મળી હતી અને ગરમીથી લોકો ત્રાહિમામ જોવા મળ્યા હતા અને તેને જ લઈને હાલ હવે ફરીથી હવામાન વિભાગ દ્વારા જે રીતના આજરોજ વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે હવે શહેરની અંદર ઉધના, પાંડેસરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને હવે લોકો છત્રી સહિતનો ઉપયોગ કરી રહ્યા છે અને હાલ હવે ઠંડક અનુભવી રહ્યા છે. જે રીતના ઉધના વિસ્તારના દ્રશ્યો બતાવ્યા, વરસાદી માહોલ હાલ જામ્યો છે અને પવનની સાથે વરસાદ પડી રહ્યો છે તેવું હાલ સામે આવી રહ્યું છે. વરસાદ અવિરતપણે શરૂ રહેશે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. સાહિદ જગતાપ, જીએસટીવી સુરત. તો સુરતથી સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, જે રીતે ઉધના વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસ્યો છે, અત્યારે હાલ ક્યાં કેવી પરિસ્થિતિ છે તેને લઈને વિગતો જણાવશો. જે બિલકુલ ગતરોજ જે રીતના વરસાદે રાહત લીધો હતો અને આજે વહેલી સવારથી જ ભારે પવનની સાથે વાદળછાયા વાતાવરણની અંદર અચાનક જ વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે અને અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જામ્યો હતો. ત્યારે ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી. અત્યારે પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો જે રીતના હાલ પણ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ ફરીથી વરસાદનું આગમન થઈ ચુક્યું છે અને ધીમી ધારે ગતિ જે રીતના વરસાદ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ઉધના, પાંડેસરા, ડિંડોલી અલગ અલગ અઠવા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદનું આગમન થઈ ચુક્યું છે અને વરસાદ પડતાની સાથે લોકોએ ઠંડક અનુભવી છે. એટલું જ નહીં પરંતુ જે રીતના વરસાદી માહોલ હાલ સુરત શહેરની અંદર ફરીથી જામ્યો છે અને તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે હવે સુરત શહેરની અંદર ફરી વરસાદની એન્ટ્રી જોવા મળી છે. જી, અલગ અલગ વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે. આગામી 2 થી 3 દિવસ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો શું તેને લઈને? જે બિલકુલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો જે રીતના પલસાણા સહિતના અલગ અલગ જે જિલ્લાઓ હતા ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતના 2 દિવસ પહેલા પણ જે વરસાદ જામ્યો હતો ત્યારે સમગ્ર પલસાણા ગામ જે છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું અને જો એવી જ રીતના અવિરતપણે વરસાદ રહેશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સંભાવના હાલ પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત સિટીમાં પણ હવે મેઘમહેર જોવા મળી રહ્યો છે. વરસાદ આવી રહ્યો છે, પછી રાહત અનુભવી રહ્યા છે. એવી રીતના વરસાદનું આગમન તો સુરત સિટીની અંદર થઈ ચુક્યું છે, પરંતુ જે રીતના વરસાદી માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે અને તેને લઈને હાલ શહેરની અંદર ઠંડક પસરી છે. જી,
અગાઉ 2 થી 3 દિવસ પહેલા જે રીતે વરસાદ આવ્યો હતો, સુરતની સુરત આખી બગડી ગઈ હતી. આ સિવાય હોસ્પિટલો એવી હતી કે જેની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી. હવે જો આગામી સમયમાં આવી પરિસ્થિતિ થાય છે તો પછી શું કોઈ કામગીરી કરવામાં આવી છે ખરી? હોસ્પિટલની જો વાત કરવામાં આવે, તંત્રએ શું તેની તાકીદ લીધી છે ખરી? જે બિલકુલ જે રીતના 2 દિવસ પહેલા જીએસટીબી દ્વારા નવી સિવિલ હોસ્પિટલનું જે જર્જરિત ઇમારત બતાવ્યું હતું, તે ઇમારત હજી સુધી ખસેડવામાં આવ્યું નથી, બંધ કરવામાં આવ્યું નથી. ફક્ત ને ફક્ત ટેકો આપવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા જે રીતના વરસાદ પર સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારનું મીડિયા સમક્ષ કોઈ બ્રીફિંગ કરવામાં આવ્યું નથી અને કોઈ પણ પ્રકારની કામગીરીની વાતો જે છે તે હાલ મીડિયા સમક્ષ કરવામાં આવી નથી. જો આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી છે. જર્જરિત સિવિલ હોસ્પિટલ પણ અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની અત્યાર સુધી ખાલી કરવામાં આવી નથી. જીવના જોખમે દર્દીઓ હજુ સુધી સારવાર લઈ રહ્યા છે. સહી સાહેબ, જોડાઈને વિગતો